ખાસ કરીને સુરત શહેરના અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ છે, જેમાં અઠવા લાઇન્સ, ઉધના, સચીન અને પાંડેસરામાં પણ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે। અહીંના અડાજણ અને રાંદેર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે। આપણે જણાવ્યું કે ગઈકાલે છૂટા છવાયા વરસાદ બાદ આજે ફરી ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે। સુરત શહેરમાં મોડી રાતથી જ અહીં વરસાદ વરસવાનું શરૂ થઈ ચૂક્યું છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ, જેને કારણે લોકોને ગરમીથી રાહત મળી ગઈ। અને હવે આપણે આ 4 તસવીરો બતાવી રહ્યા છીએ કે જ્યાં એક તરફ ગળદા ધોધનો સુંદર નજારો સામે આવ્યો છે, બે તરફ રસ્તાઓ પર પાણી ફરી વળી છે, નેશનલ હાઈવે ઉપર વિઝિબિલિટી ઘટી જાય એટલો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આ ઉપરાંત અહીં ખેડૂતો ખુશખુશાલ છે અને લોકોને ગરમીથી રાહત મળી ચૂકી છે। તો આ 4 તસવીરો જેમાં બારડોલી, સુરત, માંડવી, ઉમરપાડાથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। દક્ષિણ ગુજરાતની અંદર અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। હવે તબક્કે અહીં અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો સુરતની અંદર ધોધમાર વરસાદ છે, બારડોલીમાં પાણી ભરાયા છે, ઉમરપાડામાં વિઝિબિલિટી ઘટી જાય એ હદ સુધી ભારે વરસાદનો સામનો લોકો કરી રહ્યા છે। માંડવીની અંદર સુંદર નજારો ગળવા ધોધનો સામે આવી રહ્યો છે, કારણ કે જે રીતે અવિરત વરસાદને કારણે અહીં નદી નાળા છલકાઈ ઉઠ્યા છે। હવે તબક્કે આ ધોધનું રૂપ પણ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। આ ઉપરાંત આગામી સમયની અંદર હજુ પણ 4 થી 5 દિવસ સુધી અહીં વરસાદી માહોલ બની રહે તેવી શક્યતા જોવા મળી રહી છે। શહેરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને મોડી રાતથી શહેરમાં વરસાદી હેલી વરસવાનું શરૂ થયું હતું કે જે દિવસ દરમિયાન પણ ચાલી હતી અને અત્યારે પણ ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। નવસારી જિલ્લા